राम। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमद्धर्मस्य तदात्मानं सजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाशाय संभवामि युगे युगे। श्रीमद् भगवद गीता अध्याय 4 श्लोक नंबर 7 ને 8। શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ને ત્યારે હું જન્મ લઉં છું, સાધુઓની રક્ષા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે જન્મ લઉં છું। તો શું આપણે હિન્દુ લોકો ભગવાનની રાહ જોતા રહીશું કે આપણા ભગવાનનું અપમાન કરે, શિવનું અપમાન કરે, રામનું અપમાન કરે, કૃષ્ણનું અપમાન કરે અમુક ધર્મના લોકો? તો આપણે સહન જ કરતા રહીશું? આપણામાં એટલું પણ સામર્થ્ય નથી કે એને ઊભા થઈને આપણે જવાબ આપી શકીએ? આ રીતે આપણે આપણું જીવન ગુજારશું તો આપણે હિન્દુ કહેવાને લાયક નથી, મારું મત એવું છે। બીજા કથાકારો રામાયણ ગાય, શિવપુરાણ ગાય, ભાગવત ગાય, એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે આપણા ધર્મનું અપમાન કરે છે તો આ લોકોને સમજાવે કે ભાઈ હિન્દુ ધર્મ એટલો સહનશીલ નથી કે તમે અમારા ભગવાનનું અપમાન કરશો અને અમે સહન કરી લેશું। તમારી શું ઓકાત છે? આનંદ અંબાણી છે, જે ખરબોપતિ છે, એ ભગવાનનો ધામે શ્રી કૃષ્ણના ચરણે 150 કિલોમીટર ચાલીને જાય છે, એ ભગવાનના અનન્ય ભક્ત છે। તો તમારે લોકોને શું ઓકાત છે કે તમે અમારા કૃષ્ણનું અપમાન કરો છો, શિવનું અપમાન કરો છો, રામનું અપમાન કરો છો? અને કથાકારો તમે પણ સમજી લેજો, હું પણ નાનકડો કથાકાર છું, બે ચાર ઘડી રામાયણ ગાઉં છું, બરોબર? તો મારા કૃષ્ણ શિવનું રામનું અપમાન કરે ને તો મારાથી સહન નથી થતું। તો તમે શિવ, રામ, કૃષ્ણ, હનુમાન ઉપર વિશ્વાસ નથી કે તમે આ લોકોને કહી નથી શકતા? તમે કોનાથી ડરો છો? મૃત્યુ જીવનમાં એક જ વાર આવશે અને પાછા જન્મ લેશું, પાછા મરશું, પાછા જન્મ લેશું, પાછા મરશું, પણ ભગવાનનું અપમાન સહન નહીં કરી શકી। અને મારું હિન્દુઓને નમ્ર નિવેદન છે કે જે પણ હિન્દુઓના ભગવાનનું અપમાન કરે છે તમે એ લોકોને સમજાવો કે પ્રભુનું અપમાન ન કરો, આનું પરિણામ ખરાબ છે। જ્યાં સુધી આપણે સહન કરી છીએ ત્યાં સુધી સારું છે, નકર આનું રિઝલ્ટ બહુ ખરાબ આવશે। મારાથી